સુખ અને દુઃખની સુંદર સમજણ. આ એક સાસુ અને જમાઈનો સુંદર મજાનો સંવાદ છે. લગ્નવિધિ પૂરી થઈ એટલે થોડા સમય પહેલાંના વરઘોડિયા હવે નવવિવાહિત પતિ પત્ની બની ગયા હતા. કન્યા વિદાયનો વખત થવામાં હતો. વરવધુ કુળદેવતાને અને ગોત્રજને પગે લાગી ચૂક્યા હતા. વિદાયની આખરી રીત રસમના ભાગરૂપે બારણે કંકુના થાપા દેવાઈ ગયા હતા. અત્યાર સુધી હરખે ઉભરાતું વાતાવરણ એકાએક ગંભીર બની ગયું. દીકરીની વિદાયની ઘડી લગભગ આવી પહોંચી હતી. દીકરીની વિદાયનો પ્રસંગ આમેય આકરો હોય છે. વિદાય થતી દીકરીની મા જમાઈને કંઈક પૂછતી હતી. આ પ્રશ્ન નહીં, એક જાતની ખાતરી લેવાનો પ્રયાસ હતો. સાસુમાં જમાઈને પૂછે છે કે તમે મારી દીકરીને બરાબર જાળવશો ને? અમે એને હથેળીનો છાંયડો કરી ફૂલની જેમ ઉછેરી છે. પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું છે. એની એક એક ખુશીનો ખ્યાલ રાખ્યો છે. અમારી દીકરી હવે તમને સોંપું છું. એને ખુશ તો રાખશો ને? એના સુખ અને ખુશીની તમે મને ખાતરી આપશો જમાઈરાજ? એક ક્ષણના વિલંબ વગર પેલા મીંઢળબંધા વરરાજાએ જવાબ આપ્યો, જી બિલકુલ નહીં. આજુબાજુમાં સાંભળતા સૌ કોઈ હેબતાઈ ગયા. વરરાજાએ સાવ આવો જવાબ તો અપાતો હશે? સાસુમાં પ્રશ્નાર્થ નજરે જમાઈ સામે જોઈ રહ્યા હતા. જવાબ આપવાનો વારો હવે જમાઈનો હતો. ધીર ગંભીર અવાજે જમાઈ પોતાની સાસુને કહેવા લાગ્યો, તમારી દીકરી જે હવે મારી પત્ની છે તેના પ્રત્યેની દરેક જવાબદારી હું ખૂબ કાળજીપૂર્વક અને ગંભીરતાપૂર્વક નિભાવીશ. મારી ફરજમાં ક્યાંય ઊણો નહીં ઉતરું, પણ હું તમારી દીકરીને સુખી ન કરી શકું. સુખ તો એણે જાતે જ શોધવું પડશે. સુખી તો એણે પોતે જ થવું પડશે. એમાં કોઈ મદદરૂપ ના થઈ શકે. એણે પોતે સુખી રહેવાનો વિકલ્પ અને એનો રસ્તો એને જાતે જ પસંદ કરવાનો હોય. કારણ કે તમારી લાગણીઓના માલિક તો તમે પોતે જ હોય. તે જ રીતે તેની લાગણીઓની માલિક તમારી દીકરી પોતે જ છે. સુખ, ધિક્કાર, પ્રેમ કે ગુસ્સો, તમારી પાસે જે છે તે જ તમારે વહેંચવાનું છે. તમારી પાસે જે છે તે જ તમે વહેંચી શકો છો. જેવું તમે આપશો એવું તમે મેળવશો. તમે તમારી દીકરીને સરસ રીતે ઉછેરી છે એટલે સરસ મજાના સંસ્કાર પણ આપ્યા છે. સાસુમાં, મારા કરતાં પણ તમે તમારા ઉછેર પર વધારે વિશ્વાસ રાખો. છેવટે તો જે મૂડી તમે આપી છે તેમાંથી તમારી દીકરીએ વ્યવહાર કરવાનો છે. કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થવું અને એમાંથી સુખ શોધવું એ વ્યક્તિના ઘડતરનો પાયો હોય. અને જો પાયો બરાબર નખાયો હશે ને તો ઇમારત તો મજબૂત બનવાની જ છે. હું એમાં ખભે ખભો મિલાવીને તમારી દીકરી સાથે ઊભો રહીશ. મારી ફરજમાં ક્યાંય ઊણો નહીં ઉતરું. એ સુખી થાય એ માટેના બધા જ પ્રયત્ન કરીશ. પણ સુખી તો એણે પોતે જ થવાનો છે. જમાઈનો જવાબ પૂરો થયો. મોટરનું પૈડું સિંચાઈ ગયું હતું. ગાડી ચાલવા માંડી. એ દેખાતી બંધ થાય ત્યાં સુધી પેલી મા એને જોતી રહી. જેટલો એને જમાઈના શબ્દોમાં વિશ્વાસ હતો એટલો જ એને પોતાની દીકરીને આપેલા સંસ્કારમાં હતો. એનું અંતર્મન કહેતું હતું કે દીકરી સુખી થશે, થશે અને થશે જ. બરાબર એ સાથે જ એની બંને આંખોમાંથી એક એક આંસુ ધસી આવ્યું. પણ એ આંસુ ચિંતા કે દુઃખનું નહીં પણ હરખનું હતું. પોતાની દીકરીને સાચું ઘડતર આપ્યું હતું એના વિશ્વાસમાંથી નીપજેલ હરખનું. દીકરીના સુખી ભવિષ્યના વિશ્વાસનું. આજની દીકરીઓ એટલા માટે દુઃખી છે કે એની ઈચ્છાઓ પ્રમાણે જો બધા કરે ને તો જ એ એની જાતને સુખી માને. બાકી દુઃખી, દુઃખી અને દુઃખી જ માને. અને આવું ક્યાંય શક્ય નથી. એની મમ્મીને એના પપ્પા પણ આવું સુખ નથી આપી શક્યા. એનો ભાઈ પણ એની ભાભીને એવું સુખ નથી આપી શક્યો. છતાં એ સાસરામાં અપેક્ષા રાખે અને એટલે જ એ દુઃખી થાય છે. બાકી સુખી થવા માટે ઘણું બધું ગુમાવવું પડે અને પછી જ સુખ મળે. આજની પેઢીને ગુમાવવું કાંઈ નથી અને જોઈએ છે બધું જ, અને જે શક્ય નથી એટલે દુઃખી થાય છે.